સુરત શહેરમાં વધતી જતી ગુંડાગર્દી અને અસામાજિક તત્વોના ત્રાસને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી। સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા આખા શહેરમાં એક ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન અંતર્ગત પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલા તમામ 72 આરોપીઓ ઘાતક હથિયારો સાથે બજારમાં ફરી રહ્યા હતા અથવા તો કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતા। પોલીસે આ તમામ પાસેથી હથિયારો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીની આ ખાસ કોમ્બિંગ પ્રક્રિયા માત્ર હથિયારધારી ગુંડાઓ સુધી સીમિત નથી। આ ઓપરેશન દરમિયાન પોલીસે કડક વલણ અપનાવવા શહેરમાંથી તડીપાર કરાયેલા એક ઈસમને પણ ઝડપી પાડ્યા છે। તડીપાર હોવા છતાં આ ઈસમ શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યો હતો, જેને પોલીસે દબોચી લીધો હતો। સુરત પોલીસની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં શાંતિ ભંગ કરનારા અને સામાન્ય જનતાને હેરાન કરનારા તત્વો સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ આપવામાં આવી છે। સુરત એસઓજીની આ મોટી કાર્યવાહીથી ચોક્કસપણે અસામાજિક તત્વોના હોશ ઉડી ગયા છે અને સ્થાનિક રહેવાસીઓએ રાહતના શ્વાસ પણ લીધા છે। પોલીસની આ સરાહનીય કામગીરીએ સાબિત કરી છે કે સુરતમાં ગુંડાગર્દી કરનારાઓ માટે હવે જેલના સળિયા એ એકમાત્ર જગ્યા છે। એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યું। એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી। એ ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઈસમો, ગુજસીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર પણ મળી આવી। એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે અને 72 હથિયારો પણ પકડ્યા છે। આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે, જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો। એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે। તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા, અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઈસમોને ઝડપી પાડવામાં આવે છે।